બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ આધ્યાત્મિક યાત્રામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે કિન્નર અખાડા હેઠળ હિન્દુ સાધ્વી તરીકે અભિષેક કરાવ્યો। જણાવી દઈએ કે આ ઘટના મહાકુંભ મેળા દરમિયાન બની, જે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકી એક છે। 52 વર્ષીય મમતા કુલકર્ણીએ પોતાનું પિંડદાન વિધિ કરી, જે તેમના ભૂતકાળના જીવનનો ત્યાગ અને નવા આધ્યાત્મિક માર્ગની શરૂઆતનું પ્રતીક છે। અભિષેક વિધિ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી દ્વારા સંચાલિત હતી। વિધિઓની શરૂઆત કુલકર્ણી દ્વારા સંગમના પવિત્ર જળમાં ડૂબકી લગાવવાથી થઈ, જે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનું સંગમ છે। આ પછી પિંડદાન વિધિ કરવામાં આવી, જે પરંપરાગત રીતે વીતેલા પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવે છે। આ વિધિ પોતાને માટે કરીને કુલકર્ણીએ પ્રતિકાત્મક રીતે તેમના ભૂતકાળના જીવન સાથેના સંબંધો તોડી નાખ્યા। પિંડદાન પછી કુલકર્ણીનો મહામંડલેશ્વર તરીકે અભિષેક કરવામાં આવ્યો, જે અખાડામાં ઉચ્ચ રેન્કિંગ આધ્યાત્મિક નેતાનું પદ દર્શાવે છે। તેમણે શ્રી યમાઈ મમતાનંદગીરી નામ અપનાવ્યું છે। કિન્નર અખાડા, જે હિજડાઓ દ્વારા સ્થાપિત અને જૂના અખાડા હેઠળ કાર્ય કરે છે, હિન્દુ ધાર્મિક સમુદાયમાં પ્રગતિશીલ શક્તિ રહી છે, જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આધ્યાત્મિક પ્રથાઓમાં સમાવેશ અને માન્યતા આપવા માટે વકીલ છે। મમતા કુલકર્ણી 1990ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી હતી, જે વક્ત હમારા હૈ, ક્રાંતિવીર, કરણ અર્જુન અને સબસે બડા ખિલાડી જેવા વ્યાપારી રીતે સફળ ફિલ્મોમાં તેમની ભૂમિકા માટે જાણીતી હતી। 2002માં તેમની છેલ્લી ફિલ્મ કભી તુમ કભી હમ પછી તેમણે ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો। છેલ્લા કેટલાક વર્ષોમાં કુલકર્ણી કિન્નર અખાડા સાથે સંપર્કમાં રહી છે અને આ મહત્વપૂર્ણ પરિવર્તન માટે તૈયારી કરી રહી છે। કિન્નર અખાડા હેઠળ સાધ્વી તરીકે કુલકર્ણીનો અભિષેક એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે, જે અખાડાની સમાવેશક પ્રકૃતિ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિવિધ પૃષ્ઠભૂમિના વ્યક્તિઓને એકીકૃત કરવાની તેની કવાયતને હાઇલાઇટ કરે છે। બોલિવૂડની અભિનેત્રીથી આધ્યાત્મિક નેતા સુધીનું તેમનું પરિવર્તન આધ્યાત્મિકતાના ઊંડા પ્રભાવ અને આંતરિક શાંતિની શોધને રેખાંકિત કરે છે।